સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોમાં નવા નીર આવ્યા। શહેરનો ધોળીધજા અને ચુડા તાલુકાનો વાંસલ ડેમ 100% ભરાયો। મૂળી તાલુકાના નાયકા ડેમમાં 65% પાણીની આવક થઈ તો જિલ્લાના અન્ય ડેમોમાં પણ 60% જેટલો પાણીની આવક થઈ છે। ડેમ નજીક નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 100% ભરાયેલા ધોળીધજા અને વાસલ ડેમ વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। નદીના પટમાં લોકોએ અવરજવર કે પશુપાલકોએ પશુ લઈને ન જવા સૂચનાઓ આપી છે। ત્યારે જિલ્લાના અનેક ડેમોમાં નવા નીર ભરાયા છે। હું કાર્યપાલક ઇજનેર સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગ DVS કણસાગરા। આપણે સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોની વાત કરીએ તો તેમાંથી હાલ વાસલ ડેમ અને ધોળીધજા ડેમ 100% ભરાયેલ છે। તેમજ ધોળીધજા ડેમમાં હાલ કેનાલ SBC કેનાલનો ઇનફ્લો અને સામે સૌની અને બોટાદ બ્રાન્ચ કેનાલ થ્રુ આઉટફ્લો ચાલુ છે। અને હાલ જો હજી વરસાદની પરિસ્થિતિ ચાલુ રહેશે, વરસાદ આવવાની સંભાવના રહેશે તો ઓવરફ્લો થઈ શકે છે। બાકી વાસલ ડેમ 0.01 મીટર એટલે કે 16 ક્યુસેકથી હાલ તેનો ઓવરફ્લો ચાલુ છે। ધોળીધજા ડેમની ઉપરવાસનો નાયકા ડેમ હાલ 65% ભરાયેલ છે। તેમજ બાકીના બધા ડેમોની પરિસ્થિતિ હાલ સેફ અને 70% સ્ટોરેજ કરતાં ઓછો છે। આથી જેમ જેમ આપણે 70% 80% ડેમ ભરાય તેમ નીચવાસમાં આવતા ગામોને એલર્ટ આપણે જાહેર કરીએ છીએ, વોર્નિંગ મેસેજ આપીએ છીએ। અને હાલ વરસાદની પરિસ્થિતિ થોડી ધીમી છે, જે મુજબ હાલની આ પરિસ્થિતિ મુજબ બધા જળાશયની સ્થિતિ છે।